હાલો મિત્રો, આજે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ છે. તો આજે જયદીપને અને મિતેશને પણ રજા છે, એટલે જો એ વાડી આપણે પતંગ ઉડાડવા આવી ગયા છે. તો હવે આપણે કની બાંધવાની છે, બાંધી અને પછી ઉડાડીએ. પછી તમને બતાવું. આપણા વિસ્તારમાં અત્યારે પવન તો બહુ ઓછો છે, તો જરાક પવન સ્પીડ થાય પછી પવન આપણે સર આવે પછી આપણે પતંગ ઉડાડીએ. ત્યાં સુધી આપણે કની બાંધી દઈએ. તો બે આવી ગયા. તો હાલો આગળ બીજું પછી હાલો. તો અમારે તો પવન આજ નથી અને મિતેશ પતંગ ઉડાડે, પણ અમારા વિસ્તારમાં તો પવન નથી. પોણો વાગી ગયો પણ હજી પતંગ ઉડે નહીં. હજી પવનનું નામ નથી. જો તમારા વિસ્તારમાં પવન હોય ને તમે જો પતંગ ઉડાડતા હોય 1 વાગ્યા સુધી પહેલાં, એટલે કે સવારથી લઈને 1 વાગ્યા સુધીમાં જે પતંગ ઉડાડવો હોય કોમેન્ટમાં લખજો. બાકી અમારે તો મિતેશભાઈ સવારનો છે ને પવનની રાહ જોઈ ને થાકી ગયો. હવે થોડોક મંદ પવન આવે છે એટલે એ સારો મોટો પતંગ જો ઉડે છે, તો એનાથી તો પતંગ શકતો નથી. તો મિતેશ પણ થાકી ગયો છે. આજ રજા હતી તો એને હતું કે આજે આપણે પતંગ ઉડાડશું. જયદીપ તો થાકીને ભાગી ગયો વાડીએ કે હવે આપણે ઉડાડવો ને. તો ચાલો મિત્રો, પતંગ મિતેશનો શકશે. મિતેશ આખી વાડીમાં દોડે જો. તો પેલા કાંઠે દોડ્યો જાય પતંગ ઉડાડવા માટે. પણ પવન નથી તો પતંગ ઉડે જગ્યા ભાઈ. ઊંચો અહીંયા તો હા આપણે તો લાંબે સાંઈ દેખાતું નથી બાપરે. તો બહુ સૂત્રો દૂર વહી ગયો. દોડે ઉતરતું એ પતંગ પડી જાય. તો એ પાછો દોડો આવે. હાલો અહીં દોડતો પૂકી ગયો. પતંગ હજી ઉડાન લીધી નહીં. ઘણી રાહ પછી પવન આવ્યો છે. તો હવે તો મિત્રો પતંગ હવે આકાશમાં લહેરાય છે. તો તમને દેખાય. જયદીપ અને મિતેશ બીજી વાડીએ પતંગ ઉડાડવા વહી ગયા અને આપણે પેલી વાડીએ પતંગ ઉડાડીએ છીએ. અને દોર પર થોડોક છે, બીજો દોર થાય બધી મિતેશને જયદીપ લઈને વહી ગયા. તો એનો પતંગ અહીં બેઠો હતો કે ચાલો આપણે પતંગ ચગાવીએ. તો મિત્રો ઘણી રાહ પછી પવનની પીડા વધી તો પતંગ ઉડાડવાની આવે. પતંગ નતો શકતો. હોય તો પહોંચીએ પછી આપણે આગળ. તો જયદીપ અને મિતેશનો દોર હતો એ મળી ગયો. હવે આપણે દોર મૂકતા જઈએ. જો પતંગ દૂર સુધી જો ઉડવા મળી ગયો. ઉડો ભાઈ, આકાશમાં ઉડો પતંગ. એની આંખે જો દેખાય. બહુ દૂર વહી ગયો. જયદીપને મિત્રનો દોર મળી ગયો, એમાં પતંગ ઉડાડવાની મોજ મળી ગઈ. તો મિત્રો અમે પણ આજે પતંગ ઉડાડીને, તમે પણ પતંગ ઉડાડ્યો હશે અને અમે પણ આજે પતંગ ઉડાડ્યો છે. તો મકર સંક્રાંતિની દરેક મિત્રોને શુભકામના. આજની વિડીયો અહીં હતી. તો જય શ્રી રામ.